ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની। તો સુરતમાં ચર્ચાસ્પદ બનેલા એવા ભૂતિયા ડિમોલેશન મામલે હવે મહાનગરપાલિકાના માર્શલના વર્તનને લઈને સવાલ ઉઠી રહ્યા છે। ડિમોલેશન મામલે સવાલો પૂછવા માટે ગયેલા મીડિયા કર્મીઓ સાથે મનપાના માર્શલ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે। આ સમગ્ર મામલે આક્ષેપ છે કે કાયદો હાથમાં લેનાર માર્શલો સામે સસ્પેન્શન જેવી કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર બદલી કરીને તંત્ર દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે। માર્શલ ધવલ સેલર અને પલ્લવ સોલંકી સામે અગાઉ પણ દાદાગીરી, ફરજમાં બેદરકારી અને અધિકારીઓ સાથે ગેરવર્તન જેવી ફરિયાદો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। હાલ આ સમગ્ર મામલે તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે અને વધુ તપાસ કરવાની માંગ પણ આવી રહી છે। તો જણાવી દઈએ, હાલ સુરતમાં જે સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે ચર્ચાસ્પદ થઈ છે અને એમાં દિવસે ને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને સાથે જ એમાં ડેલી કંઈક ને કંઈક નવા એમાં જે નવા ટ્વિસ્ટ પણ સામે આવી રહ્યા છે। અને જે ગઈકાલે સાંજના જે દ્રશ્યો છે, જે દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન ઉપર, જે ત્યાંના માર્શલ તરફથી જે મીડિયા કર્મીઓ સાથે આ પ્રકારની દાદાગીરી કરવામાં આવી છે। જ્યારે મીડિયા તરફથી આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે ત્યાંના માર્શલો જે ત્યાં ઊભા હતા તે લોકોએ મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરી છે અને તે તમામ દ્રશ્યો સામે આવ્યા છે। સવાલો પૂછવા પર એ લોકો જવાબ તો નથી આપી રહ્યા, પરંતુ મીડિયા કર્મીઓ સાથે જ ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે અને જેને લઈને ત્યાં રોષ ફાટી નીકળ્યો છે। આ સમગ્ર દ્રશ્ય જે છે તે તમે જોઈ શકો છો તમારા ટેલિવિઝન સ્ક્રીન ઉપર કે કઈ રીતે ત્યાંના જે માર્શલ કઈ રીતે દાદાગીરી કરી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આમાં અત્યાર સુધી આપણે પગલાની વાત કરીએ તો આમાં કોઈ પણ સસ્પેન્શન કરવામાં આવ્યું નથી અને એના બદલે ફક્ત ને ફક્ત ત્યાં બદલી કરવાની ત્યાં વાત કરવામાં આવી રહી છે અને જેને લઈને રોષ પણ હજી ભભૂકી ઉઠ્યો છે। જણાવી દઈએ, 100 ઘરો જે તોડી પાડવામાં આવ્યા હતા અને તેને લઈને ડેલી કંઈક ને કંઈક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ સમગ્ર બાબત જે અત્યારે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં જેના દિલ્હી સુધીના પડઘા પડી ચૂક્યા છે। જ્યાં જણાવી દઈએ કે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી એના પડઘા પડ્યા છે અને છતાં પણ જે ત્યાંના અધિકારીઓ છે, અધિકારીઓ તરફથી કોઈ પણ જવાબદારી આપવામાં અને જવાબદારી સ્વીકારવામાં આવી રહી નથી। અને જ્યારે મીડિયા કર્મીઓ ત્યાં સવાલો પૂછવા માટે ગયા ત્યારે એમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે તમે જોઈ રહ્યા છો તમારા ટીવી ઉપર। તો જણાવી દઈએ, જે સમગ્ર માહિતી છે, આ સમગ્ર જે બાબત છે તે વધુ ચર્ચાસ્પદ બની ગયું છે અને વિવાદ પણ એમાં ડેલી વધતો જઈ રહ્યો છે। આ સમગ્ર મામલામાં જણાવી દઈએ, ગઈકાલે બપોરે એસએમસીના એક અધિકારી તરફથી, સેન્ટ્રલ ઝોનના અધિકારી તરફથી જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેમાં એમને સ્વીકાર્યું હતું કે આ જે બાંધકામ જે ડિમોલેશનની સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી તે ડિમોલેશનની કાર્યવાહી મનપા તરફથી કરવામાં આવી, પરંતુ સાંજની આપણે વાત કરીએ તો સાંજે જે આ મ્યુનિસિપલ કમિશનર તરફથી જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તે ગઈકાલે સાંજે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ સમગ્ર બાબતમાં અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ પછી જ જે બી કંઈક માહિતી હશે તે આપવામાં આવશે। તો હવે સવાલ એ ઉઠે છે કે બપોરે એક અધિકારી આવીને કહે છે કે આ જે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી થઈ છે તે મનપા તરફથી થઈ છે અને સાંજે પોતે મ્યુનિસિપલ કમિશનર ત્યાં મીડિયા સમક્ષ આવે છે અને એ જણાવે છે કે તપાસ ચાલુ છે। તો પછી હવે જે આ ગોળ ફેરવવાની જે વાતો ચાલી રહી છે, એકબીજા ઉપર ખો આપવામાં આવી રહ્યો છે અને જેને લઈને આ મીડિયા કર્મીઓ તરફથી જે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે આ પ્રકારની ગેરવર્તન કરવામાં આવ્યું છે। તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સુરતથી બ્યુરો ચીફ શૈલેષભાઈ ત્રિવેદી। શૈલેષભાઈ, આપણે વાત કરીએ જે સમગ્ર ઘટના બની છે, આ સમગ્ર વિવાદ એમાં દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ચર્ચાસ્પદ તો છે જ, પરંતુ હવે વિવાદ સતત વધી રહ્યો છે। આપણે સૌ જોઈ રહ્યા છે કે જ્યારે મીડિયા કર્મીઓ ત્યાં સવાલો પૂછવા માટે ગયા, અધિકારીઓ એક તો એકબીજા ઉપર ખો આપી રહ્યા છે। ગઈકાલની આપણે વાત કરતા હતા જે હિસાબે, તો ગઈકાલે બપોરે એક અધિકારી આવે છે, કહે છે કે એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી, સાંજે મ્યુનિસિપલ કમિશનર પોતે મીડિયા સમક્ષ આવીને જણાવે છે કે તપાસ ચાલુ છે, એટલે એકબીજા ઉપર ખો આપે છે। અને જ્યારે મીડિયા કર્મીઓ સવાલો પૂછવા માટે જઈ રહ્યા છે, મીડિયા કર્મીઓ સાથે આ પ્રકારનું જે વર્તન કરવામાં આવ્યું છે, આ કેવા પ્રકારનું વર્તન છે આ દ્રશ્યોમાં પણ અમે જોઈ શકતા છીએ અને એને લઈને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? હાલ સુધી આ સમગ્ર
ડિમોલિશન હતું તે ભૂતિયા ડિમોલિશન હતું. બપોરે આ ડિમોલિશન કાયદેસર થયું ને સાંજે પાછું મને ખબર નથી એ ડિમોલિશન થઈ ગયું. આ 3 તબક્કા છે. સામાન્ય રીતે એક જૂઠ છુપાવવા માટે 100 જૂઠ બોલવા પડતા હોય છે, પરંતુ એ જૂઠની વાત એ ગઈકાલ સુધી બરાબર હતી. હવે એવું લાગે છે કે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને આશીષ નાયક અને તેમની આખી ટોળકી પોતાનું પાપ છુપાવવા માટે, એક પાપ છુપાવવા માટે અનેક બીજા પાપ કરી રહ્યા છે. ગઈકાલે મીડિયા કર્મીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો, એમને જે ધક્કે ચડાવવામાં આવ્યા, અશોભનીય કહેવાય તેવું વર્તન કરવામાં આવ્યું, આ તમામ વસ્તુ પોતાનું જૂઠ પકડાઈ ગયું હતું એને માટે નહીં હતું. આ તમામ જે વર્તન હતું એ એમનું પાપ હતું. એ પાપ છાપરે ચડીને પોકારતું હતું અને એ છુપાવવા માટે આ અધિકારીઓએ આ નફટાઈની હદ વટાવી હતી. અત્યારે હું તમને દ્રશ્યો બતાવીશ કે કઈ તારીખની પછીથી આ દ્રશ્યો અહીંયા છેલ્લા 14 દિવસથી જોવા મળી ગયા છે. અને આ જ ડિમોલિશન આ નાસીનગરનું અહીંયા કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા આ સમગ્ર મામલાને કંઈક ને કંઈક કાયદેસર ડિમોલિશન છે એ સાબિત કરવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે, પરંતુ એ જૂઠું હતું ને હવે એ જૂઠ પાપમાં પરિવર્તિત થઈ ગયું છે ને એ પાપ છુપાવવા માટે હવે મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ મહેનત કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર વિવાદમાં પહેલેથી અહીંયાના જે પીડિતો છે, જે અસરગ્રસ્તો છે, એમની સાથે પૂર્વ કોર્પોરેટર વાળા જોડાયેલા હતા. એ અત્યારે આપણી સાથે એમની પાસેથી પણ જાણવાનો આપણે પ્રયાસ કરીએ તેઓ શું છે. અસલમભાઈ, આ અત્યાર સુધી જૂઠ હતું, હવે આ પાપ છુપાવવાના પ્રયત્ન થઈ રહ્યા હોય એવું લાગે છે? બિલકુલ. એક જૂઠને છુપાવવા માટે, એક ભ્રષ્ટાચારીને છુપાવવા માટે સતત રોજે રોજ નવા ભણકા ફૂટે છે અને તંત્ર જે સત્ય છે એ બહાર લાવવું જોઈએ, એની જગ્યાએ જૂઠ પર જૂઠ બહાર લાવી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓને એકબીજા સાથે સંક્રમણનો અભાવ એ સ્પષ્ટ તમને જોવા મળશે. અને મ્યુનિસિપલ કક્ષાનો વ્યક્તિ જેમ છે કે ભાઈ મારી પાસે પૂરતી માહિતી નથી 13મા દિવસે પણ, તો આ 11,000 કરોડનું બજેટ ધરાવતી મહાનગરપાલિકાનો વહીવટ કરનાર મ્યુનિસિપલ કમિશનર એના વહીવટમાં સાવ અક્ષમ છે સાબિત થયું છે. આપણે અપેક્ષા રાખીએ કે જે સત્ય છે એને બહાર લાવો. ભ્રષ્ટ અધિકારીઓએ જે સ્પષ્ટપણે દેખાઈ રહે છે કે 30 તારીખે એ મનપાના ભ્રષ્ટ અધિકારીઓ પોલીસની સાથે રહીને હિટલરશાહી પદ્ધતિથી અમાનવીય અત્યાચાર કરીને ગરીબ પરિવારોને એક જ ઝટકે ઘર વિહોણા કર્યા. સુરતના મીડિયા મિત્રો એમના ન્યાય માટે જંગતા હતા, એમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહોતો અને એ અન્યાય થયો છે એમને મીડિયા મિત્રોને પણ એમ દિલમાં લાગ્યું એટલે એ ન્યાય બતાવવા સત્ય હકીકત બહાર લાવતા હતા. એ જ અધિકારી જેમ કે મીડિયા ભ્રમ ફેલાવી રહી છે એટલે મીડિયાનું અપમાન કર્યું. મીડિયા જ્યારે કમિશનરને પૂછવા જાય છે તો એમની સાથે જે અશોભનીય વર્તન થયું માર્શલો દ્વારા, ધક્કા મુક્કી થઈ, મારવાના માટેના પ્રયાસો થયા, એ પણ વખોડવા પાત્ર છે. મહાનગરપાલિકાના તંત્રએ તાત્કાલિક અસરથી ભ્રષ્ટ અધિકારીઓને છાવરવાના બદલે એમને કાયમી માટે ઘરમાં પાણી આપવું છે, સસ્પેન્ડ કરવું છે. બસ આ જે જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ છે એમને હવે કોંગ્રેસના આગેવાનો સમગ્ર મામલે સીએમઓ સુધી, દિલ્હી, ગાંધીનગર સુધી વાત કરવાની શરૂઆત કરી છે. ત્યારે કોંગ્રેસના આગેવાન તુષારભાઈ ચૌધરી, વિપક્ષ નેતા આપણી સાથે છે, એમની સાથે વાત કરી. તુષારભાઈ, સમગ્ર ઘટનામાં શું લાગે છે? જૂઠા છુપાવવા માટે આ પ્રયાસ થઈ ગયા છે કે પાપ છુપાવવાના પ્રયાસ? સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ તંત્રના મેળાપીપણામાં આ ડિમોલિશન થયું છે. પણ તમારા માધ્યમ થકી આજે આ દુનિયાના લોકોએ જોયું છે ને આવું કોઈ રીતે કોઈ ડિમોલિશન આ રીતે થતું હોતું નથી. મહાનગરપાલિકા બી સતત 12 દિવસ સુધી ના પાડ્યા પછી હવે જવાબદારી સ્વીકારવા તૈયાર થઈ છે. એના પરથી સ્પષ્ટ થાય છે કે આ સાંઠગાંઠથી થયેલું ડિમોલિશન છે, બિનબંધારણીય રીતે થયેલું ડિમોલિશન છે, ગેરકાયદેસર રીતે થયેલું ડિમોલિશન છે ને એના માટે પરિવારોને ન્યાય મળે, અસરગ્રસ્ત પરિવારોને, એના માટે અમે ધરણા પર આજે આમાં કેટલાક ઘૂસપેઠિયા હતા એવો ગઈકાલે આક્ષેપ થઈને આખી વાત બીજે પાટે ચડાવવાનો પ્રયાસ થઈ રહ્યો એવું લાગે. પ્રકરણને ધાર્મિક રીતે વળાંક આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પત્રકારો પર પણ હુમલાઓ થઈ રહ્યા છે. એટલે ખોટું તો બધાએ ભેગા મળીને કર્યું છે, પણ બધા હવે એક પોતપોતાની ચામડી બચાવવા માટે આ પ્રકારનું
ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ. ચોક્કસપણે હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે ખૂબ જ હૃદય હચમચાવી નાખે તેવા દ્રશ્યો અત્યારે અહીંયા છે. છેલ્લા 12-14 વર્ષથી આ જ રીતનો હવે ચોક્કસ એટલું કહી શકાય કે આ સમગ્ર મામલામાં કંઈક ને કંઈક મહાનગરપાલિકાના અધિકારીઓ, બિલ્ડરો એની સાઠગાંઠમાં આ કંઈક ડિમોલિશન થયું છે ને હવે એ ડિમોલિશનનું જૂઠાણું પકડાય નહીં એટલે નવા પાપ કરવામાં આવી રહ્યા છે ને એ પાપ છુપાવવા માટે બીજા પાપ થઈ રહ્યા છે. જી શૈલેષ, આપણે વાત કરીએ અત્યાર સુધીમાં આપણે થોડીક પહેલાની પણ ચર્ચા કરીએ. તમને યાદ હોય તો જ્યારે જે ત્યાં આપણે કચરાનો જે ઢગલાનો અત્યારે આપણે મુદ્દો ચલાવતા હતા 2 થી 3 મહિના પહેલા, આપ પોતે જ સવાલ જ્યારે પૂછવા ગયા હતા ત્યારે આ જાડી ચામડીના જે અધિકારીઓ છે તે સમય પણ આ પ્રકારે જ્યારે વર્તનો કરવામાં આવી રહ્યા છે, જવાબ આપવાથી એ લોકો ભાગી રહ્યા છે, દૂર ઓલવેઝ ભાગતા આવ્યા છે. આપણે વાત કરીએ જે પ્રી મોન્સૂન કામગીરીની, આજથી 1-1.5 વર્ષ પહેલા પણ જ્યારે નાનો બાળક એક ડૂબી જતા જ્યારે મીડિયા તરફથી સવાલો પૂછવામાં આવે છે ત્યારે એ લોકો ભાગતા ફરે છે. આજે આ પ્રકારની આટલા મોટો આપણે કહી શકાય કે આટલા મોટા પ્રમાણમાં એ લોકોએ જે સમગ્ર કાર્યવાહી કરી છે એ પણ જવાબદારી એ લોકો સ્વીકારવા માટે તૈયાર નથી અને જે હિસાબે આ વર્તન કરવામાં આવ્યું છે, સમગ્ર વર્તન, તે વર્તન અયોગ્ય છે અને અસ્વીકાર્ય યોગ્ય છે. કેમ કે સંવિધાન તરફથી અમને હક આપવામાં આવ્યો. ચોક્કસપણે જે વર્તન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ વર્તન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા એક ચક્રી શાસન ચાલે છે. અધિકારીઓ જે છે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ એ પણ કંઈક ને કંઈક સત્તાની સાથે સાંઠગાંઠ આવી ગયા છે અથવા તેના મેળાપીપણામાં પોતાના ખિસ્સા પણ ભરી રહ્યા છે. જે રીતના સમગ્ર વર્તન થઈ રહ્યું છે અને ખાસ કરીને પદાધિકારીઓ જે બેફામ બનીને વર્તન કરી રહ્યા છે એ બેફામ વર્તનને કારણે લોકો તો ત્રાહિમામ પોકારી જ ઉઠ્યા છે. બીજી તરફ એમની સામે જેની એક્શન લેવાની જવાબદારી જેમના ઉપર છે એ એક્શન લેનાર અધિકારીઓ પણ ઉચ્ચ અધિકારીઓ જો જૂઠું બોલતા હોય તો નીચેના અધિકારીને કેટલી હિંમત કે કર્મચારીને હિંમત આવી જાય કે તે મારા સાહેબ જો જૂઠું બોલતા હોય તો મારીથી કેમ ન બોલાય. એ એક દાખલો પણ ગઈકાલે બેઠો છે. ગઈકાલનું તમે આપે એક જોયું હશે કે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, જે ખુદ મ્યુનિસિપલ કમિશનર છે, સુરતની લગભગ 85 લાખની વસ્તી ધરાવતા શહેરના સર્વોચ્ચ વડા છે, મહાનગરપાલિકાના સર્વોચ્ચ વડા છે અને તેમની પાસે તમામ સત્તા છે. એ વ્યક્તિ જો આ ડિમોલિશનના જે દ્રશ્યો હું બતાવું છું એ ડિમોલિશનના દ્રશ્યો બાબતે એમ કહેતા હોય કે મને ખબર નથી અને તપાસનો વિષય છે, આ બે જ વાત જો કરતા હો તો તમે સમજી શકો છો, લોકો પણ સમજી શકે છે કે નફટાઈની કઈ ચરમ સીમાએ આ અધિકારીઓ પદાધિકારીઓ પહોંચ્યા છે અને કેટલા પોતાની સાચું સાબિત કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. જી શૈલેષ, હવે જે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને હવે આગળ શું એ લોકો તરફથી સ્ટેટમેન્ટ કે શું નિવેદનો આપવામાં આવી રહ્યા છે? અમે જે જવાબદાર અને ખાસ કરીને આપણે વાત કરતા હતા જે તમે જણાવ્યું કે તપાસ સમિતિની રચના થઈ છે, રિપોર્ટ ક્યાર સુધી આવશે અને જે ત્યાં જે લોકો અત્યારે ખુલ્લા આસમાન નીચે રહેવા માટે મજબૂર બન્યા છે તે લોકોનું શું? ચોક્કસ જે ખુલ્લા જે 100 જેટલા અહીંયાના કાચા પાકા મકાનો તૂટી પછી જે લોકો રહેવા મજબૂર બન્યા છે એમનો આશરો અત્યારે છીનવાઈ ગયો છે, તેમનો હાથ પકડનાર કોઈ નથી. રહી મહત્વની બાબત કે તપાસ ક્યાં સુધી કરશે, તપાસ સમિતિ ક્યારે એનો રિપોર્ટ આપશે એ તો સમય જ નક્કી કરશે, કારણ કે માત્ર સમિતિની નિમણૂક થઈ છે, સમય મર્યાદા કોઈ જાહેર કરવામાં આવી નથી કે કેટલા સમયમાં તપાસ સમિતિ પોતાનો તપાસ રિપોર્ટ અહેવાલ રજૂ કરશે અને એ અહેવાલ રજૂ થશે તો પણ એમાં કોણ દોષિત ઠરશે એ પણ સવાલ છે, કારણ કે જે સંસ્થાનો વડો જે છે એ ખુદ 24 કલાકમાં 3-4 વખત પોતાના નિવેદનો બદલતા હોય, વારંવાર એક જૂઠને બીજું જૂઠ અને ત્રીજું જૂઠ ચાલતું હોય, એવા સંજોગોમાં કોણ જે આખી વાત જે છે કે એમાં કોણ દોષિત સાબિત થશે એ સૌથી મહત્વનો બાબત છે. તપાસ સમિતિની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ તપાસ સમિતિ શું તપાસ કરશે, સમિતિ કોણ દોષિત સાબિત થશે એ કેવું મુશ્કેલ છે. જે
એ જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં હવે કઈ રીતે શું આગળ કાર્યવાહી કરે છે અને જે કાર્યવાહીના નામે જે પણ ચાલી રહ્યું છે તેના ઉપર હવે સૌની નજર છે અને જે પણ નવી માહિતીઓ હશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. હાલ શૈલેષ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે ધન્યવાદ.